2025ની છેલ્લી નિફ્ટીની એક્સપાયરના દિવસે બજારમાં નીચલા સ્તરેથી રિકવરીની મથામણ. નિફ્ટી 50 પોઈન્ટ સુધરીને 25,950ની આસપાસ. મેટલ અને ઓટો શેરોએ આપ્યો સપોર્ટ, જ્યારે રિયલ્ટી, આઈટી અને પીએસયુ બેન્કો દબાણ બનાવી રાખ્યું. રેટિંગ અપગ્રેડ કર્યા પછી મોર્ગન સ્ટેનલીના તેજીના અહેવાલે શ્રીરામ ફાઇનાન્સે આપી વધુ ગતિ. શેર લગભગ 2% વધીને ટોપ નિફ્ટી ગેઇનર બન્યો. બ્રોકરેજે ઓવરવેટ કોલ સાથે 925ના આપ્યા ટાર્ગેટ. બ્રોકરેજ મુજબ રેટિંગ અપગ્રેડ કરવાથી કંપનીના લોન ખર્ચમાં થશે ઘટાડો. નબળા બજારમાં પણ મેટલ શેરોએ ચમક જાળવી. હિન્દ કોપર 5%ની વધુ વધ્યો. સતત 8મા દિવસે ઉપરનો ટ્રેન્ડ યથાવત, જ્યારે હિન્ડાલ્કોના શેર પણ નિફ્ટીમાં ટોપ ગેઇનરમાં સામેલ. સોના ચાંદીમાં ફરી આવી ખરીદારી. એમસીએક્સ પર સોનું ₹1000 પ્રતિ 10 ગ્રામ વધ્યું. ચાંદીમાં આશરે ₹9000 પ્રતિ કિલોની આવી તેજી. ગઈકાલે રેકોર્ડ સ્તરેથી જોવા મળી હતી નફા વસૂલી.